આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક. તો શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ એકવાર આ હળદરનું શાક બનાવશો ને તો આખો શિયાળો તમને હળદર જોઈ અને શાક બનાવવાનું મન થશે. એટલું સરસ બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા 200 ગ્રામ મેં હળદર લીધી છે લીલી. હવે હું બધું જ મેજરમેન્ટ તમને આપીશ, કેમ કે તમને એમ થશે કે હળદરનું શાક કેવું લાગે, પરંતુ હળદરનું શાક કેવી રીતે બનાવવું ને એ હું પરફેક્ટ મેજરમેન્ટ સાથે તમને બતાવતી જઈશ. તો પહેલાં તો હળદર આપણે ધોવાની છે. મેં ધોઈ અને કોરી કરી છે, એટલે મારા હાથમાં થોડી ચોંટી ગઈ છે. પરંતુ જ્યારે તમે છોલો ને ત્યારે હાથને તેલવાળા કરી દેવાના, જેથી હાથ વધારે પડતા પીળા થાય નહીં, ચોંટશે નહીં હળદર એટલી તમારા હાથમાં. અને આ રીતે આપણે હળદરની ઉપરની છાલ છે એ બધી જ કાઢી લેવાની છે. તો અહીંયા હળદર 2 થી 4 ગાંઠિયા મેં હળદરના કરી દીધા છે. હું બધા જ ગાંઠિયાની છાલ છે એ કાઢી લઉં છું અને માટીનો ભાગ નીચેનો હોય એ કાપી લઈશું. હવે હળદરને આપણે છીણી લેવાનું છે. તો હું અહીંયા જેટલું ગ્રેટર ઝીણું હોય ને એટલું શાક આપણું સરસ બનીને તૈયાર થાય. તો ઝીણો જે ભાગ છે ને એની અંદર હું અહીંયા હળદરને છીણું છું. તો બધી હળદર હું અહીંયા છીણી અને હવે તૈયાર કરી દઉં છું. તો જ્યારે શાક બનાવવાનું હોય ત્યારે બધા જ શાકભાજી પહેલાં સમારી લેવાના અને છેલ્લે આપણે હળદરને ખમણવાની. હવે આપણે પહેલાં હળદરનું શાક બનાવવા માટે હળદરને જ પહેલાં આપણે સાતળવાની છે. તો 2 ચમચી મેં તેલ નાખ્યું છે. હળદરનું શાક મોસ્ટલી ઘીમાં બનાવવામાં આવે છે, પરંતુ હવે થયું છે એવું કે ઘણા લોકોને ડૉક્ટર ઘી ખાવાની ના પાડતા હોય છે. પરંતુ હળદરનું શાક તો ખાવું પડે, હેલ્ધી હોય છે અને આપણા શરીર માટે પણ ફાયદાકારક અને શિયાળામાં જ બનતું શાક છે. તો આપણે ઘીમાં નથી બનાવ્યું, ઘીની જગ્યાએ તેલમાં બનાવ્યું છે. 2 ચમચી તેલ નાખી હળદરને સાતળવાની છે. લો ટુ મીડિયમ ફ્લેમ રાખીને ચલાવતા રહેવાનું છે. નીચે થોડી હળદર બેસશે, પરંતુ આ રીતે હળદર જેમ શેકાતી જશે ને એમ એ નીચે બેસી જશે. અને આ રીતે હળદર શેકીને શાકમાં વાપરવાથી શાકનો સ્વાદ પણ સારો લાગે છે અને હળદરની જે કચાશ અને એની સુગંધ હોય છે ને એ નીકળી જાય છે. એટલે હળદરનું શાક હોવા છતાં તમને એમાં કાચી હળદરનો સુગંધ નહીં આવે અને ખાવામાં પણ તમને એવું નહીં લાગે કે તમે હળદર ખાઓ છો. એકદમ સરસ એવી બની જશે. જે આપણે લીંબુવાળી હળદર ખાતા હોય એના કરતાં શાક અલગ બનતું હોય છે. હળદર આ રીતે નીચે જતી રહે એકદમ અને કૂક થઈ જાય પછી આપણે એને પ્લેટમાં કાઢી અને સેમ પેનમાં જ આપણે શાકનો વઘાર કરી દેવાનો છે. તો હવે જેટલી તમે હળદર લીધી છે એ જ પ્રમાણે બધી વસ્તુ લેવાની છે. હું તમને જણાવી દઉં આગળ વઘાર થતાં જાય શાકભાજી એ પ્રમાણે. હવે તેલ ફરી 2 થી 3 ચમચી નાખવાનું છે. એમાં બાદિયું, તજ અને તમાલપત્ર આખા મસાલા થોડા નાખીશું, જેથી શાકની સુગંધ સારી લાગે. અડધી ચમચી આપણે જીરું અને ચપટી હિંગ નાખી દેવાની છે. હવે આ જગ્યાએ તમને લસણ પસંદ હોય તો તમારે લસણ લેવાનું છે, પરંતુ સૂકું લસણ નાખવું હોય તો તમે અહીંયા લસણની પેસ્ટ નાખી શકો છો. નહીંતર તમારે લીલું લસણ જ વપરાય છે. તો કેવી રીતે નાખવું એ હું તમને જણાવી દઉં. જો સૂકું લસણ નાખવું હોય તો અહીંયા આદું મરચું મેં ટીચીને લીધું છે, એની સાથે તમારે લસણ પણ ટીચી લેવાનું અને એની પેસ્ટ આપણે અહીંયા નાખી દેવાની. હવે મસાલા થોડી વાર સાતળી અને આપણે એની અંદર નાખીશું કોબી. અહીંયા જેટલું તમે છીણેલી હળદર લીધી છે, 1 વાટકો હળદર છે છીણેલી, તો સામે તમારે 1 વાટકો કોબીના પત્તા લેવાના. જો કોબી નથી પસંદ તો સ્કીપ કરી દેવાની. લીલું લસણ અને લીલી ડુંગળી એટલા જ લેવાના, જેટલું હળદર છે એટલે સામે. ટમેટાના કટકા પણ એટલા જ લેવાના. તો અહીંયા મેં 1 વાટકો ભરીને કોબી નાખી છે, અડધો વાટકો વટાણા નાખ્યા છે. વટાણા અથવા તો તુવેરના બી બંને ચાલે, લીલી તુવેર હોય તો પણ ચાલે. હવે કોબી અને વટાણાને નાખી સાતળી અને એની અંદર ફટાફટ સોફ્ટ થઈ જાય એટલે શાકમાં આપણે મીઠું નાખવાનું હોય એ નાખી દેવાનું, જેથી ફટાફટ એ ગળી જાય. હવે ખુલ્લા જ પકાવવાના છે ત્યાં સુધીમાં આપણે બીજો તૈયારી કરી લઈએ. ગેસની ફ્લેમ અત્યારે લો કરી દેવાની છે એટલે બળે નહીં. હવે 1 વાટકો ભરીને મીડિયમ ખટાસાળું તાજું દહીં છે, મીડિયમ ખટાસાળું લેવાનું છે. સાથે આપણે તીખું મરચું તીખાશ જોઈએ એ પ્રમાણે કલર માટે કાશ્મીરી મરચું અને ધાણા જીરું નાખી દઈશું અને આ ત્રણેય વસ્તુને દહીંની સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ કરવાથી મસાલા એકદમ સરસ ફૂલી જશે અને બીજું કે દહીં ફાટશે નહીં શાકમાં નાખતી વખતે. એટલે મસાલા દહીંવાળા કરી અને નાખીશું આપણે, જેથી કલર હળદરના શાકનો કલર છે, હળદર ઓલરેડી પીળા કલરની જ હોય છે તો શાકમાં કલર ના દેખાય, પરંતુ આ રીતે તમે કરશો ને એકદમ સરસ એવું શાક બનશે. હવે 2 મિનિટ જેવો સમય થયો હશે અને આપણી કોબી છે એકદમ સતળાઈ ગઈ છે. વટાણા ફ્રેશ છે એટલે એની મેળે ચડી જશે, ગળક નહીં રહે. હવે 1 વાટકો ભરીને આપણે ટમેટાને ક્રશ કરીને નાખ્યા છે. હવે ટમેટાને સાતળી લઈશું. જો તમે આ બધી જ વસ્તુ થાય, લસણ ડુંગળી અત્યારે પાંદવાળી વસ્તુ હોય એટલે અત્યારે નાખવાના નથી. હું તમને જણાવીશ કે તમે લસણ ડુંગળી નાખવા માંગો છો તો ક્યારે નાખવા. તો હવે ટમેટાને સરસ રીતે મિક્સ કરી અને ટમેટાને આપણે કૂક કરીશું, જેથી બધી જ વસ્તુઓ ટમેટા છે એકદમ પ્રોપર પાકી જાય, તેલ છૂટું પડવા લાગે અને
એટલે 2 મિનિટ જેવું આપણે એને ફરી 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લેવાના છે. તો અહીંયા 2 થી 3 મિનિટ થઈને એટલે મેં મિક્સ કરી દીધા છે. અને જે નીચે આપણે હળદર શેકતી વખતે બેસી ગઈ છે ને એ પણ ઉપર આવી જશે. હવે ટમેટા સરસ સતળાઈ જાય ને એટલે આપણે એની અંદર જે શેકેલી હળદર છે ને એ નાખી દેવાની છે. તો હળદર હોય છે, શાક ઘણી ક્વોન્ટિટીમાં બને છે, કેમ કે તમે 1 વાટકો ગ્રેટ કરીને હળદર લો ને તો એની સામે તમારે એટલી કોબી, એટલા ટમેટાં, એટલું લીલું લસણ, એટલી લીલી ડુંગળી લેવાની છે. બધી સેમ ક્વોન્ટિટીમાં લેવાનું છે. બીજું કે જો તમને દહીં પસંદ નથી તો તમારે સિંગ છે ને એ અડધો વાટકો લેવાનો, સિંગનો ભૂકો કરી લેવાનો, કાચી સિંગનો અડધો વાટકો લઈ અને બધા મસાલા એની અંદર નાખવાનો, છોલેનો મસાલો નાખી દેવાનો અને મસાલાને આપણે પલાળી દેવાના, દહીં ન લેવું હોય તો. પરંતુ દહીંનો સ્વાદ સરસ લાગે છે અને જો દહીં ન હોય તો સિંગનો સ્વાદ પણ એટલો જ સરસ લાગે છે. તમે એ રીતે પણ, હું 2 રીતે બનાવું છું, બંને રીત મેં તમને કહી દીધી છે અહીંયા. બંને શાક સારા જ લાગે છે. હળદર નાખી, હળદરને પણ 2 મિનિટ જેવું આપણે ખુલ્લી પકાવીશું, ચલાવતા રહીશું વચ્ચે વચ્ચે, જેથી એકદમ સરસ રીતે બધા મસાલા સાથે એ ચડી જાય. પછી આપણે બીજી પ્રોસેસ કરીશું. ત્યાં સુધી આપણે હળદર નાખી અને તરત બીજા વસ્તુ મસાલા નાખવાના નથી. હળદરમાંથી થોડું થોડું શાક બધું મિક્સ કરી તેલ છૂટવા લાગે પછી આપણે એની અંદર જે દહીં આપણે રાખ્યું છે મસાલા કરીને એ નાખી દઈશું. તો હવે આપણે દહીં નાખી દેવાનું છે. દહીં નાખી અને દહીંને પણ એકદમ સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું, જેથી મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય. અને દહીં છે તરત મિક્સ કરવાથી ફાટતું નથી, અને આ રીતે મસાલા કર્યા છે એટલે ફાટશે તો નહીં જ. નહીંતર કાચું દહીં હોય તો થોડું તમને ફોદા દેખાય, પણ આ રીતે હશે એટલે નહીં દેખાય. સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં પાણીનો કંઈ ઉપયોગ કરવાનો નથી. કવર કરી ગેસની ફ્લેમ લો રાખી 5 થી 6 મિનિટ સુધી કરવાનું છે. 3 મિનિટ જેવો સમય થાય એટલે ચલાવી લેવાનું, ફરી ઢાંકી દેવાનું, ફરી 3 મિનિટથી 4 મિનિટ કરવાનું. તો તમે જોશો ને તે તેલમાં સરસ એવું ઉપર આવી જશે અને એનો કલર પણ એકદમ સરસ આવી જશે, છૂટું પડી જશે તેલ. આમાં કોઈ પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. હવે તમારે લસણ ડુંગળી નાખવા હતા તો ક્યારે નાખવા? તો દહીં નાખ્યા પછી જ્યારે આપણે ઢક્કણ ઢાંક્યું ને એ સમયે તમારે 1 વાટકો લસણ પાંદ કાપેલું અને ડુંગળી નાખી અને મિક્સ કરી અને થોડી વાર પકાવી અને પછી ઢક્કણ ઢાંકી કૂક કરવાનું, તેલ છૂટું પડે ત્યાં સુધી, જેથી શાક છે એકદમ સરસ બની તૈયાર થાય. પાન પહેલાં નાખી દઈએ તો પાન છે એ બળી જાય, કાળા થઈ જાય, શાક એટલું સરસ લાગે નહીં. હવે અહીંયા મેં લાસ્ટમાં ગળપણ નાખ્યું છે. હળદરનું શાક છે એટલે ગળપણ સારું લાગે. સાથે મેં અહીંયા છોલેનો મસાલો નાખ્યો છે અને લીલા ધાણા નાખી દીધા છે. બધી જ વસ્તુને હવે મિક્સ કરી અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી થોડી વાર માટે ગેસ ઉપર રાખીશું, જેથી મસાલો ને ગોળ ને બધું એક સરસ રીતે શાકમાં ચડી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું હળદરનું શાક છે પણ મોઢામાં પાણી લાવી દે ને એવું બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ સરસ એવું. અને આ રીતે તમે શાક બનાવશો ને તો તમારું શાક બહુ જ સરસ બનશે. ને જો તમારી પાસે છોલેનો મસાલો ન હોય ને તો કિચન કિંગ મસાલો થોડો નાખી દેવાનો, તો પણ તમારું શાક એટલું ટેસ્ટી બનશે. પરોઠા, બાજરીના રોટલા, ભાખરી સાથે તમે આ શાક ખાઓ. હજી શિયાળો જાય ને એ પહેલાં ખાઈ જ લેજો એક વખત જરૂરથી, બહુ જ સરસ એવું બને છે. જરૂરથી ટ્રાય કરજો તમે. પરંતુ બસ વઘારમાં તમારે ધ્યાન રાખવાનું છે કે પાંદવાળી વસ્તુ છે એ છેલ્લે નાખવાની. હવે આપણે એને સર્વ કરી દઈશું. તમને મારું હળદરનું શાક પસંદ આવ્યું હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.